વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે। 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે। પીએમ કરશે 5477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। રેલવે આવાસના અલગ અલગ કામોની ભેટ આપશે। 26 તારીખે બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનોના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 3 કિલોમીટરનો રોડ શો કરશે। એરપોર્ટથી નરોડા જીઆઈડીસી સુધી પીએમ મોદી રોડ શો કરશે। આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે। વિકાસના કામોના ખાતમુહૂર્ત છે, લોકાર્પણ પણ છે। આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે। રેલવેના કામો, રાજ્ય સરકારના કામો, આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે। અને સાથે સાથે 26મી તારીખે મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે। ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ 25 અને 26 બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે।